પીડા કેને છે? વેદના કોને છે? અને વેદના વગર બાપુ મળે નહીં. સાયાજીને કહેજો એટલી મારી વિનંતી બાપુ. દાસી જીવણ એક દાસી ભાવ બતાવે. આમ આમ માથે માથે વેદ અને દેકારો ન કરતા મૂંગા મૂંગા ભાઈઓ. દાસી જીવણ ઈશ્વરને મેળવવાની બાપુ જો એને કેવડી ધગસ છે. ભજનમાં તમે ઉતરો ને તો જ તમને ખબર પડે. ભજન બાપુ છે ને એમ નામ ન સમજાય. ભજનનું મંથન હોવું જોઈએ. દૂધમાં તમે દીવો કરો ને કોઈ દી ન થાય. ઘી ન કરે એમાં જ હોય. એ મંથન કરવાની ખબર પડવી જોઈએ. અને મંથન થાય ને એટલે મહાપુરુષે કીધું કાચો પારો લક્ષ્મણ જાણજો જેવા તેવાથી જીરવો ન જાય. પાત્ર છે છોટા ને વસ્તુ છે મોટી ઠામ વિના નો ઠેરાય. આમાં હો રે હો રૂજવ્યું જાય કર્યાતું જ નથી. કહેવાનો મારો અર્થ એ છે કે જો તમને વેદના ન હોય, જો પીડા ન હોય, આપણે કોઈ પણ ધંધો કરતા હોય એમાં આપણો પ્રેમ હોય કે આપણે ખેતી કરવી છે, આપણે ઢોર રાખવા છે, આપણે કારખાનું કરવું છે, આપણે નોકરી કરવી છે, જે કરવું હોય એના પ્રત્યેનો તમને મને પ્રેમ હોય ને તો જ બાપુ આ પરમેશ્વર કંઈક તમને મને આપતો હોય છે. પ્રેમ ને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકી ને હિમાલય જાત, પછી ભગવા ફેરી ભૂદરા. પ્રેમ છે ને એ 8 અક્ષરનો મંત્ર છે. હું તો એમ કહું છું કે તમે એક પ્રેમ કરતા શીખી જાઓ. જાનવર હારે પ્રેમ કરો, માણા હારે પ્રેમ કરો, ઝાડ પાન વનસ્પતિ હારે પ્રેમ, તો એક પ્રેમ તમને ખેંચી લાવતો હોય. અને એવો ને એવો સતત પ્રેમ જો તમારો ટકી રહે ને. પણ આ બધી માયા સુધી ગોઠડીને વજરના ગાળા હાંગા હલવાણા, કંઈક સડ્યા ને કંઈક પાળા, આમાં બધા હલવાણા છે. ને મને એમ થાય કે અત્યારે પૈસા ને વાહન મકાન કાંઈ ઘટતું નથી. પણ તો મને એમ થાય કે આટલી બધી દુનિયા રોવે કેમ એ નથી ખબર પડતી. આપણા ગઢામાં કાંઈ નહોતું પણ રોતા નહોતા.